જવાબ નથી આપતી તો હવે મારે ફરિયાદ તમને આવીને કરવી પડશે ને કે બેંક જવાબ નથી આપતી, બેંકના અધિકારીઓ મને નથી મળતા, તો હું તમને આવીને કહું કે બેંકના અધિકારીઓ નથી મળતા મને, તો સાહેબ તમે રિક્વેસ્ટ કરજો બેંકના અધિકારીને કહી દેજો કે યુવરાજસિંહ આવે છે તો ખરેખર એની રીતે જો કોપરેટ થવાનું કોપરેટ કરે ને જે પણ યાદી માંગે છે યાદી આપે. કારણ કે આમાં તપાસ ક્યાં રસ્તે કોણ કરે છે ને હજી ખબર નથી. હવે ખબર પડી તમારે હજી એનો વે નથી ખબર કે કારણ કે મને પૂછ્યા વગર કોક કહેતો તો મને કીધા વગર કોક કઈ કરે યુવરાજભાઈ તમને આ બાબતમાં શંકા છે ઉકેલ, તમને કઈ રીતે આ બાબતમાં શંકા મને તો કોઈ પૂછવું જોઈએ ને, હજી સુધી મને નથી પૂછવું. આમાં આયો અધિકારી જે છે અમારી સામે જે કહેવામાં આવ્યું જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કે તપાસ ચાલુ છે, પણ તપાસ શેની ચાલુ છે અમને તો હજી સુધી બોલાવ નથી, કારણ કે અમે ખુદ ફરિયાદી છીએ, અમે ખુદ અરજદાર છીએ, તો તપાસ કયા વિષય વસ્તુ ઉપર ચાલુ છે એની કોઈ જ જાતની સ્પષ્ટતા એ અહીંયાથી જાણવા નથી મળતી. કારણ કે જિલ્લા રજિસ્ટ્રાર કહે છે કે ભાઈ અમારી એ સત્તા નથી, એટલે જિલ્લા રજિસ્ટ્રાર પણ અહીંયા ક્યાંક ને ક્યાંક મૂર્ખ બનાવો યોજના અંતર્ગત એ સામાન્ય નાગરિકને તો મૂર્ખ બનાવે જ છે, પરંતુ અમારા જેવા વિદ્યાર્થી આગેવાન છે જે વિદ્યાર્થીના હિતની વાત કરે એને પણ મૂર્ખ બનાવે છે. જે 80 નામોની યાદી અમે માગી રહ્યા હતા ત્યારે ભૂતકાળમાં આ જ જિલ્લા રજિસ્ટ્રારના પ્રતિનિધિ તો અમને એવું કહેતા હતા કે આ યાદી ગોપનીય છે. અરે ભાઈ શું ગોપનીય, કઈ રીતે ગોપનીય કે ભાઈ આ કોઈ યાદી જાહેર થાય અને પાકિસ્તાન ભારત ઉપર યુદ્ધ કરી નાખે અથવા તો ભાવનગર ઉપર યુદ્ધ કરી નાખે એવું તો કઈ નથી થઈ જવાનું ને. આ 80 ની યાદી એ તો જાહેર હિતની વાત છે ને, સામાન્ય જનતાને આનાથી માહિતી મળી રહે એ બાબતની વાત છે, તો શા માટે ભાઈ હજી સુધી રજૂ કરવામાં આવી? પણ અનઓફિશિયલ રીતે આ જે યાદી છે એ અમે મેળવી છે, કારણ કે નથી અમને ડિસ્ટ્રિક્ટ બેંક આપતી અને નથી અમને જિલ્લા રજિસ્ટ્રાર આપતા, નથી અમને સ્ટેટ રજિસ્ટ્રાર આપતા. આ યાદી અનઓફિશિયલ રીતે અમારા સૂત્રોના માધ્યમથી આ યાદી મેળવી છે. જે એવું કહેતા હતા ભાઈ ગોપનીય છે, પરંતુ ગોપનીયતાના ગતકડાના નામે પોતાના ભ્રષ્ટાચાર, પોતાના કૌભાંડો છુપાવવામાં આવી રહ્યા છે, આવો અમારો સ્પષ્ટ આક્ષેપ છે. અને આજના દિવસે જે અમે અહીંયા રજૂઆત જે કરી છે ત્યારે આની પહેલા આપણા ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના રસિકભાઈ ભીંગડિયા એક મીડિયા માધ્યમથી એવું કહેતા હતા કે જે પણ આરોપો લગાડવામાં આવી રહ્યા છે એ તમામ આરોપો પાયા વિહોણા છે. જે પોતાના ઘર કાચના હોય એને બીજાના ઘર ઉપર પથ્થર ન ફેંકવો જોઈએ. તો આદરણીય રસિકભાઈ ભીંગડિયાને પણ કહેવા માંગીએ છીએ કે પહેલાં તો તમારા ઘરનું તમે સંભાળો, બીજાના ઘરની ચિંતા કરવાની તમારે કોઈ જરૂરિયાત નથી, કેમ કે તમારા ખુદના ઘર કાચના છે. તમે જે ભરતી કરી છે એમાં જે બેંકના ડાયરેક્ટરો છે કે તમારા જે સગાવાલા છે એ જ સગાવાલાને તમે આમાં લીધેલા છે. આ 80 ની યાદીમાં તમારા સગાવાલાનું પણ નામ છે. 40મું કે 41મું નામ રજૂ જોશો તો ભીંગડિયા જે છે એમને પણ લેવામાં આવ્યા છે, અને તમારા જે સગાવાલા નજીકના છે એને પણ આ જ યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. એટલે પહેલાં તો તમારું ઘર કાચનું છે એ પહેલાં તમારે તપાસવું જોઈએ. અને વાત રહી પાયા વિહોણી, તો ભાઈ તમે શા માટે અટકાવ છો? કરો પોલીસ ફરિયાદ અમારા ઉપર, કરો અમને તમને કોર્ટના કટકરામાં હાજર, અમે બધા જ જવાબ દેવા માટે તૈયાર છીએ. કેમ કે તમે જે વાતો કરો છો કે ભાઈ કોઈ પ્રકારની ઓળખાણવાદ, કોઈ પ્રકારનો પરિવારવાદ કે સગાવાદામાં નથી થયો, તો અમે જે યાદી રજૂ કરી એમાં તો કયા ડાયરેક્ટરના કયા દીકરા, કયા ભત્રીજા, કયા ભાણુભા એ કઈ રીતે લાગ્યા છે, કેટલા પૈસા દઈને લાગ્યા છે, આ 30, 35 લાખના વહીવટ એ કઈ રીતે કરવામાં આવ્યા છે, એવી નામી અરજી પણ અમે તમને સોંપી છે. તમે કેમ તપાસ ન કરી? એટલે તમારે ભીખાભાઈ જાજડીએ જે કહી શકાય કે આમાં હાઈકોર્ટમાં જે બાબત જે પડકારી છે તેમાં અમે પણ એમને સાથ સહકાર અને સહયોગ આપી રહ્યા છીએ. એમાં આ બાબતનો જવાબ એ રજૂ કરવામાં આવે એના માટે ગતરોજ અમે સ્ટેટ રજિસ્ટ્રાર જે ઉપાધ્યાય સાહેબ છે એને ગતરોજ લેલા છીએ કે તાત્કાલિક ધોરણે અહીંયા જે અરજી આવી છે છોટુભા રઘુભા ગોહિલ, જેને કીધું છે કે HR પોલિસી જે હતી એ આખી SR પોલિસી ફરજી હતી, તો એની ઉપર તપાસ કરી તપાસ રિપોર્ટ એ પહેલાં તો કોર્ટમાં મૂકવામાં આવે. તેની સાથે સાથે આની સાથે અમે એક રીટ પિટિશન પણ દાખલ કરી રહ્યા છીએ. જે 1200 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એ પરીક્ષાર્થીઓ જે પીડિત છે, જે ખરેખર લાયક હતા, જે હકદાર હતા, જે આ સગાવાદ અને ઓળખાણવાદને કારણે ક્યાંક ને ક્યાંક એને મહેનત હતી છતાં પણ રહી ગયા છે, એ લોકોને સાથે લઈ અને વધારાની એક રીટ પિટિશન આવતા અઠવાડિયે અમે પણ દાખલ કરી રહ્યા છીએ આની સાથે સાથે, જેથી કરીને એક પીડિતને પણ ન્યાય મળી શકે. એટલે કોર્ટમાં જવાની પણ અમારી તૈયારી છે, કારણ કે આખી જે ભરતી થઈ છે એ ભરતી સગાવાદ, ઓળખાણવાદ અને પરિવારવાદ ઉપર થઈ છે, અને આ ઉપજાવેલું તરકટ તપાસના નામે અત્યારે રચવામાં આવી રહ્યું છે, જેથી કરીને પોતાના જે લાગતા વળગતા સગાઓ છે એને 6 મહિનામાં કાયમી કરી શકાય. એટલા માટે આ તપાસના નામનું તરકટ એ રચવામાં આવ્યું છે. એનાથી વિશેષ અત્યારે આ બીજું કશું જ નથી.